આ શું બિલ્ડિંગમાં આગ લાગે છે? શું લાગે આ બેનનો પગાર સારો હોય છે હો પણ. જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધા મિત્રોને. તો બધા મિત્રોનું સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. સવારના ફોનમાં આ જગ્યાએ પબ્લિકનું ટ્રાફિક તો ફૂલ જ હોય. પછી તો શું ઓફિસે બેસીને થોડુંક વર્ક કરી લીધું. વર્ક પતાવીને હું ને વિવેક માર્કેટમાં જતા રહીએ. અને સુરતમાં આ જગ્યાએ ટ્રાફિક તો હોય જ છે. આ બાજુ આ ભાઈને બિઝનેસનો કોલ આવ્યો હતો, બિઝનેસની મીટિંગ કરતા હતા. અને આ બાજુ વિવેકભાઈ ફોનમાં મીટિંગ કરતા હતા. જોડીઓની જેમ આને પણ બાંધી દીધી લાગે છે. આ બાજુ આને પણ ઢાંકી દીધી લાગે છે. શિયાળો છે ને, ટાઈટ લાગતી છે. પછી તો શું ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચાલ ચા પીવા. ફ્રેન્ડનો ફોન આવે એટલે આપણે ચા તો પીવા જવી જ પડે. પછી તો શું આપણે જીજાભાઈને આપણા બ્લોગમાં લઈ લીધા. આ ટ્રોલીમાંથી નીચે આવવાની કેવી મજા આવતી છે, જરા કોમેન્ટ કરી દેજો ને. આ બેનને ઉભા રહેવાનો સારો પગાર આપતા લાગે છે. ના ના, આગ નથી લાગી, આ તો ખાલી લાઈટનો પ્રકાશ છે. અને આ બાજુ આ બે ભાઈઓ કામની ધબધબાટી બોલાવતા હતા. અને આ બાજુ ઉદયભાઈ એના કામમાં વ્યસ્ત હતા. અને આ બાજુ ધ્રુવીલભાઈ દીવાબત્તી કરી નાખી. જોરદાર સનલાઇટનો વ્યૂ આવે છે હો બાકી. જોરદાર વ્યૂ સાથે આપણે વ્લોગનો પણ એન્ડ કરી દઈએ. તો ચાલો કાલે મળીએ નવા મિની વ્લોગમાં.